અડાજણ વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે। દેવી પૂજક પરિવારના યુવકની હત્યા થઈ હતી। હત્યા થતા અડાજણ પોલીસે દોડતી થઈ હતી અને હત્યારાની શોધખોળ શરૂ કરી છે। અડાજણ વિસ્તારમાં એક હત્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। અડાજણ વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। દેવી પૂજક પરિવારના યુવકની હત્યાની ઘટના સામે આવી છે। અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી। રવિ અને રાજુએ હત્યા કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હત્યા થતા અડાજણ પોલીસ દોડતી થઈ હતી। હાલ હત્યારાની શોધખોળ ચાલુ છે। દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજક। જે ભાઈને ઘાવ માર્યું એ ભાઈનું શું નામ છે? જયંતિભાઈ કાલુભાઈ દેવી પૂજક। કેવી રીતે ઘટના બની આ? હવે સાહેબ આ કરીબન 10 મહિના પહેલાંની વાત છે। 10 મહિના પહેલાં એક કામ થઈ ગયું આવું કે એકાબીજી ઓલા મારા ભાઈ વચ્ચેવાળો થયો। એ લોકો એમની બૈરીને છોકરાને એમના ઘરની બૈરીને ભગાઈને લઈ ગયેલા, બંને હારે ચાલ્યા ગયેલા। એના માટે કાલી વિદ્યા કરી નાખેલી મારા ભાઈને। તો પછી એ લોકો ગોતમાં લાગ્યા કરીબ 8 મહિના થઈ ગયા। તો 8 મહિના પછી એ લોકો ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બૈરી લાવે, ક્યારે લાવે। તો એકવાર મારા ભાઈ ગોત કરીને મારા માતાજી ઘોરાઈને લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં, જ્યાં ત્યાં મૂકીને આવતું લઈ જા તારી હારે। તો એને બૈરીને હાથો રોપીને મૂકી દીધી। હાથો રોપી દીધી ત્યાંથી બૈરી ભાગી ગઈ। તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને તું તારા ગામ લઈ જા, અમે આવું કહેતા બોલાવશે। એ વાતચીત થઈ। તો બીજા દાડે મારા ઘરે આવ્યો મારો ભાઈ। તો એ લોકો રાતે 9:30 વાગે આવ્યા ધમકી દેવા કે મારી બૈરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા। પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા માંડ્યું। તારો ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારીશ, કે અથવા તારા ભાઈને મારીશ, અથવા તને મારીશ, કોઈને મારશું અમે। એવી ઘટનામાં એવી લપ થઈ અડધો કલાકમાં પતી ગઈ। અડધો કલાકમાં ઘરે ચાલ્યા ગયા। 12:30 વાગે પાછો ફોન આવ્યો એનો। 12:30 વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે, 5-10 મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું। તો મારા ભાઈ કે અહીંયા નહીં આવો, હું તમારી પાસે આવું છું બહાર, તમે મળો। એમાં 6 થી 7 જણ રિક્ષામાં બેસીને આવ્યા। એક હતા રાજુભાઈ રવિભાઈ એનો છોકરો, એક રાજુભાઈ ભુરિયાભાઈ એનો છોકરો, એક એનો જમાઈ। એ લોકો બધા આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાંહે દોડતા આવ્યા એના પાછળ। તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો, મોબાઈલ ફેંકી દીધો। તો મારા મમ્મી રિટર્ન મારી પાસે તો હું કપડાં પહેરીને ગાયમાં એની પાછળ ગયો। તો મહિલા નહીં મળે તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ ચોકી ગયો અડાજણ પોલીસવાળાએ કોઈ જવાબ નહીં આપ્યો। મને કે કાં લઈ ગયા? તો કે જહાંગીરપુરા। તો જહાંગીરપુરા કાં 100 નંબર કર્યો। 100 નંબર કર્યો તો 10-15 મિનિટમાં અડધો કલાક પછી ગાડી આવી। એ અડાજણવાળી બી આવી, રાંદરવાળી બી આવી, જહાંગીરાબાદવાળી બી આવી, 3 ગાડી આવી। પછી એ લોકોએ કોઈ સારી વાર બરોબર કરી નહીં, ખાલી આટા મારીને ચાલ્યા ગયા। નહીં ગોતસાત કરી નહીં કંઈ કરી। અમે ટોર્ચ લઈને ગોતતા હતા એમ। તો અમે 10-15 મિનિટ પછી ચાલ્યા ગયા। તો મારા માથે ફોન આવ્યો ચાલુ ગાડીમાં। મેં કીધું ચાલો પોલીસ ચોકે રિટર્ન દઈએ। તો ગાડીમાં ફોન આવ્યો મારા કોઈ અંજાની અમારા ઘરની બાજુમાં કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમરતો કરીને નાખી દીધો। તો ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો। મારા ભાણિયા ઉચકીને એને ઘરે મૂક્યો, પાણી પૂર્યા। તો હું આવ્યો તો એવી રીતના ઘટના બની ગયેલી। એને અમુક મારેલો, અહીંયા ઘાવ મારેલો છે, 2 આંગળી બી કપાઈ ગયેલી છે। એવી રીતના ઘટના બની। મારવાવાળા કેટલા જણા હતા? મારવા જો 3 જણને ઓળખું છું, હતા 6 થી 7 જણ હતા। જે મરી ગયા એનું ઉંમર કેટલા વર્ષ હતી? 42 વર્ષ। શું કામ કરતા હતા? એ ખેતીવાડીનું કામ કરતા હતા। કામ પહેલાં અહીંયા રહેતા હતા, પણ 5 વર્ષથી ત્યાં છે। એમની ફેમિલી છે ત્યાં, ખેતીવાડીનું કામ કરતા હતા। હવે શું માંગ છે તમારું? હવે શું માંગ છે તમારું? અમારી માંગ તો એ છે કે આ વસ્તુના બદલે વસ્તુ મળે તો હું તો તૈયાર જ છું, પણ એ બધું કાર્યમાં નથી કરું। મારી નાતમાં અમને લઈ જવાના છે, પણ તમે સખ્ત કાર્યવાર કરો। પોલીસને એમ કહો કે આ કદમ જે મારી હારે ઉપડ્યો છે અત્યારે તો બીજા હારે ન ઉચકાય, સમજ્યા સાહેબ? અત્યારે આ ઘટના મારી હારે બની છે। અત્યારે મારો બાપ ચાલ્યો કે અમે 50 જણ નાખી વસ્તી છે। સાચોવાળો એ નથી અમારી, તો અમારી હાલત અત્યારે હું થવાની મને નથી, બરાબર? નથી મોટો બી મારી હારે કે નથી વચ્ચેટવાળો બી, એકલો હું છું। અત્યારે હકીકતની વાત તો મારી મમ્મીની બી આ નથી પેટી મેં કે આ ઘટના ઘટી ગઈ છે। એવી રીતના મારી હાલત છે। હું કેવી રીતના અત્યારે શું મને ખુદને ખબર છે। આ ઘટના કોઈની હારે નહીં, મેં સખ્ત અમને સજા આપો। આમાં નહીં 50 થી 60 જણ જોડાયેલા છે અમારી સમાજના, જે કોઈ આ ખોટા કામ કરે છે, ખોટી બતાવે છે, બધી નાતની ને બધી ખોટો દંડ બતાવે છે। 5-5 લાખ, 51 લાખ એવા દંડ બતાવ્યા છે અમને। મારી પાસે પ્રૂફ છે એનું એ વોટ્સઅપ કરેલું છે મને, એટલું બધું પ્રૂફ છે મારી પાસે। કોસાડ અમરોલીમાં મિટિંગ થઈ હતી આજથી 3 દાડા પહેલાં। મારા ભાઈએ બધો સમસીલો કરેલો, 5 દાડા પછી અમે જવાબ દેવાનો હતો। જે એમને પૈસાનું કીધું એ બી અમે આપવા તૈયાર હતા, તો બી આ લોકો હાથે રહીને એવું કહ્યું એ ગામથી પતાવટ કરવા આવ્યા। છોકરા અને ખેતીવાડી મૂકીને, ખેતીવાડી બી એમનામ છે, એ મજૂરી કરીને ટેમ્પો હકાઈને એમનું કામ રચતા હતા, ખેતીવાડી કરતા હતા, એવી રીતે સાહેબ। ઓકે।
રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.